અંબાજી નજીક આવેલા કુંભારિયા જૈન દેરાસર ખાતે સુરતનો પરિવાર દર્શનાર્થે આવેલ હતો। આ દરમિયાન તેમની પાર્કિંગમાં મૂકેલી ગાડીમાંથી 5 નવેમ્બર રાત્રિના સમયે બે ઇસમો દારૂ પીધેલી હાલતમાં આવીને ગાડીના પાછળના કાચ તોડી તેમાં મૂકેલા બેગ થેલાઓ કે જેમાં સોનાના દાગીના જવેરાત અને રોકડ રકમ હતી તે ઉઠાવી ફરાર થઈ ગયા હતા। જેમાં સોનું અંદાજે 40 તોલા જેટલું સોનું અને 1.5 લાખ રૂપિયા રોકડની ચોરી કરી નાસી ગયા હતા। આ બાબતે અંબાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ તેમજ એએસઆઈ લલિતભાઈ પરમાર અને જયેશભાઈ જોશી તથા રાજેશભાઈ બુબડિયા તેમજ અન્ય સ્ટાફ અને એલસીબી ડોગ સ્ક્વોડ એફએસએલ સાથે સઘન તપાસ હાથ ધરી હતી। ચોરી કરનાર બે આરોપીઓ ગુલ્લાભાઈ હાજાભાઈ ખરાડી તેમજ ગુવાભાઈ ભારમાભાઈ ગાઈચાને ઝડપી પાડ્યા હતા। તો પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના જવેરાતો કે જેની કિંમત લગભગ 37,50,000 જેટલી થાય છે મુદ્દામાલ કબજે કર્યો હતો અને રોકડ રકમ ન મળતા નામદાર કોર્ટમાંથી તેમના 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। અરવિંદ અગ્રવાલ સાથે સીન 24 ન્યૂઝ અંબાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।